આપણી વર્કિંગ સ્પેસ છે. આપને તમામ ટૂલો માટે હું અવગત કરાવી દઈશ કયા ટૂલને કઈ રીતે વાપરવાના છે અને કઈ રીતે કામ લાગે. આપણે પહેલા પાઠના તમામ પ્રેક્ટિકલને વારાફરતી જોવા માંગીએ છીએ. સૌથી પહેલા સર્કલ ટૂલ કઈ રીતે યુઝ કરવાનું. ત્યાં ગાડી મારા કર્સર પર ધ્યાન આપજો. ક્રિએટ સર્કલ લેયર રહેવા દઈશું. આઉટલાઈન આપણે કોઈ જોઈતી નથી. અહીંયા બધા પેરામીટર જોવાના આપણે સાઈડમાં. ભાઈ લિંક ઓરિજિન જોઈએ છે રહેવા દેવાનું છે. બિલાઇન ઓરિજિન એટ સેન્ટર જોઈએ છે રહેવા દેવાનું. હવે આપણે જો બોર્ડર જોઈતી હોય તો અહીં ગાડી આઉટલાઈનનું ક્લિક કરવાનું છે. હું અત્યારે સિમ્પલ આ કલર છે એક્ટિવ રેડ કલર છે આપણો ફિલ કલર છે. આપણી આ આઉટલાઈન છે. અહીંયા કમ્પોઝિટ છે. અહીંયા એક છે યાદ રાખજો. અહીંયા કમ્પોઝિટ જ રહેવું જોઈએ. અહીંયા ગાડી એક રહેવું જોઈએ. હવે આપણે આ એક સર્કલને અહીંયા દોરી રહ્યા છે. સર્કલ આવી ગયું. બાય ચાન્સ હું મારે લાઈન જોઈએ છે હું આ રીતે કરીશ. અહીં ગાડી આઉટલાઈન બી લાઈન જોઈએ છે મારે તો અહીંયા ગાડી જોવાનું એનું જે આઉટલાઈન છે એની થિકનેસ એ 6 છે. અહીં ગાડી અહીંયાથી તમે એને વધારી ઘટાડી શકો છો. યાદ રહે અહીંયાથી તમે એને વધારી શકો ઘટાડી શકો છો. આ લાઈન આવી બ્લેક લાઈન અને અંદર ફિલ થયેલો કલર રેડ છે. હવે આને એનિમેશન કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ. આ જે જગ્યા છે એનિમેશન મોડ એડિટિંગ મોડ છે એને આપણે ઓન કરીએ એટલે અહીં ગાડી રેડ સ્ક્વેર થાય છે. આ જે સ્ક્વેર દેખાય છે આ લાલ રંગની બાઉન્ડ્રી થઈ ગઈ છે. એની અંદર આ વસ્તુ દેખાય છે એટલે આપણો એનિમેશન મોડ ઓન કહેવાય. હવે એની પર ક્લિક કરીએ આપણે અને આ ફ્રેમ ઉપર આ જગ્યાએ ટાઈમલાઈન પર આપણે અહીંયા જઈએ. 1 નંબરની ફ્રેમ છે આ. ત્યાંથી આને હું ખસાવું થોડુંક. પછી અહીંયા આગળ ક્લિક કરું ટાઈમલાઈન પર. જેને ઓર થોડું ખસાવું. જેની પર કામ કરું છું તે જ વસ્તુ હાલતી ચાલતી થવાની છે. યાદ રહે. આ રીતે આપણે ક્લિક કરતા જવાનું અને ખસાવતા જવાનું. આમ કરીશું આપણે એટલે જે રીતની આપણે મુવમેન્ટ કરી રહ્યા છે એ રીતનું આ સર્કલ આપણને હલતું ચાલતું દેખાય. ક્લિયર. માની લો કે તમને એવું ઈચ્છા થાય કે આનો રંગ બદલવો છે મારે અહીંયા લાલ નથી જોઈતો તો તમે અહીં ગાડી જોઈ શકો છો. આને હું સિલેક્ટ કરું અહીંયા લાલ આવે છે. આ લાલને હું ચેન્જ કરું યલો કરી દઉં તો આ યલો થઈ જશે. બરાબર છે. હવે આપણે એનિમેશન મોડને ઓફ કરી દઈએ અને આપણે પ્રિવ્યુમાં જઈને જોઈશું કે આ એનિમેશન કઈ રીતે થયું છે. પ્રિવ્યુમાં આપણને હવે જે દેખાશે એને આપણે પ્લે કરીશું. આપણે જે કંઈ રેડ સર્કલને એક છેડેથી બીજે છેડે લઈ જઈએ છીએ એ આપણા માટે હમણાં હાજર થશે. હેંગ થયું છે. ચેટ એડિટ મોડ સક્સેસફુલી થયું છે પણ અત્યારે આ હેંગ બતાવે છે નોટ રિસ્પોન્ડિંગ એટલે આપણે એને અટકાવી દઈએ છીએ. નહીં થાય. હેંગ થઈ ગયું છે.
ટાસ્ક કરી દીધો છે.